વેજલપુરથી કલોલ સુધી ફફડાટ, જેબર, અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી. મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે 1:30 સ્કૂલમાં બ્લાસ્ટ કરવામાં આવશે. આ મેલ મળતા જ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી અને સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. અમદાવાદ શહેર અને જિલ્લાની અનેક ખાનગી શાળાઓને આજે એક અજાણ્યા ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. ધમકીભર્યા ઈમેલ અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને મળ્યા છે. મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બપોરે 1:30 સ્કૂલમાં બ્લાસ્ટ કરવામાં આવશે. આ મેલ મળતા જ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી સાવચેતીના પગલા રૂપે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. બપોરે 1:30 અલ્ટિમેટમ ભરાયેલે વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા માટે સ્કૂલ દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક અસરગ્રસ્ત શાળાઓ પર પહોંચી ગઈ છે. સ્કૂલના દરેક ક્લાસરૂમ, મેદાન અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમની ટીમ આ ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે અને તેના આઈપી એડ્રેસનું લોકેશન મેળવવા માટે તપાસ કરી રહી છે. અગાઉ પણ દિલ્હી અને બેંગલુરુની શાળાઓમાં આ પ્રકારે ફેક મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ આ મેલ કોઈ તીખડખોરનું કામ છે કે અન્ય કોઈ ગંભીર કાવતરું તે દિશામાં તપાસ ચલાવી રહી છે.